અમરેલી બાબરા તાલુકાના લુણકી સમગ્ર ગ્રામજનોએ અમુક આવારા તત્વ દ્વારા ગેરકાયદેસર દબાણ તથા કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ અંગે લુણકી ગામના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લુણકી ગામે ચમારડી રોડ પર અમુક ઇસમો દ્વારા ગ્રામ પંચાયતની ખાલી પડેલ જગ્યા પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ઝૂંપડા બાંધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે। આવારા તત્વો ગામમાં અશાંતિ ફેલાવવાનું અને દારૂ વેચાણ કરતા આ સમસ્યા અંગે લુણકીના ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ઉપરાંત ગામના ઘણા લોકો ઉપર જીવલેણ હુમલો પણ કર્યો હતો। આ બાબતે સરપંચને જાણ કરવામાં આવી હતી। આ સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા ગામ લોકોએ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી। મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારા ગામમાં બાંધકામ, દારૂનું વેચાણ બધું ચાલુ છે। અમે અરજી મામલતદારને આપી છે, આ બીજી વાર આપી છે, પીએસઆઈને આપી છે બાબરા પોલીસ સ્ટેશનમાં। હજી એનું કાંઈ નિર્ણય આવ્યો નથી। તો જેમ બને તેમ મામલતદાર સાહેબને, પીએસઆઈ સાહેબને, એસપી સાહેબને જેમ બને તેમ પગલાં લેવા નમ્ર અપીલ છે। અમે ગામજનો આજે 100 જણા આવ્યા છીએ, એક નથી આવ્યા, 100 જણા આવ્યા છે, છતાં એનું કાંઈ કાર્યવાહી થતી નથી। અને અમારા સરપંચ સાહેબને એકવાર માર્યું છે હોતા માથામાં અને એનો કેસ પણ ચાલે છે, એ કોઈ કાર્યવાહી થતી નથી। તો મામલતદાર સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ આની તાત્કાલિક કાર્યવાહી કરે। એસપી સાહેબને પણ નમ્ર વિનંતી છે। સરપંચ પ્રતિનિધિ આજે લુણકી ગામ સમજ લગભગ 100 જણાની આસપાસ આવેદનપત્ર મામલતદારશ્રીને પાઠવવા આવ્યા છીએ। લુણકી ગામમાં અમુક આવારા તત્વો દ્વારા દારૂનું વેચાણ થતું હોય, તેમજ જમીન પેશકદમી કરી દબાણ કરતા હોય, તેમજ આ લોકોને રોકટોક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી હોય, છતાંય ગ્રામ પંચાયતને કે ગ્રામજનોને કાનૂનને કોઈને વચમાં ના હોય અને ઉપરિયાતપણું કરી મારી નાખવાની ધમકી આપતા હોય, તેમજ મારામારી કરતા હોય। અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે એવી મામલતદારશ્રીને અપીલ, તેમજ સમગ્ર કાનૂન ટૂંકમાં એસપી સાહેબ, પીએસઆઈ સાહેબ તમામને આ બાબતની અપીલ કરવામાં આવે છે કે આના તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે।